નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની તારીખ 13/4/2024ને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગુજરાતી વિષયની અને ગુજરાતી સહિત બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તેમના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વિદ્યાર્થીઓને ખાસ અભ્યાસ માટે તૈયાર કરેલા બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે, સોલ્યુશન સાથેના અસાઇનમેન્ટ, તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તેનો જરૂરથી અભ્યાસ કરી લેવો, જેથી કરીને પરીક્ષામાં તમે એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની જે બ્લુપ્રિન્ટ છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 અ, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો, જેના કુલ 12 માર્ક્સ છે। પહેલો સવાલ, તમારા જીવનમાં બનેલો એક સારો પ્રસંગ લખો। તો એકવાર હું મારા પરિવાર સાથે મેળામાં ગયો હતો। મેળામાં ફુગ્ગા ફોડીને ઇનામ મેળવવાની સ્પર્ધા હતી। મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો અને બંદૂકનું નિશાન તાકી ફુગ્ગો ફોડ્યો અને ફુગ્ગામાંથી ચિઠ્ઠી નીકળી। તેમાં લખ્યું હતું કે આ ફુગ્ગો ફોડનારને ઇનામમાં રમકડાનું એરોપ્લેન મળશે। તો રમતવાળા ભાઈએ મને એરોપ્લેન આપ્યું અને હું ખૂબ જ ખુશ થયો। મેળામાંથી ઘરે આવી અને આ વાત મેં મારા બધા જ મિત્રોને કહી। ત્યાર પછી બીજો સવાલ, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે, શા માટે? તો મને સસલું ખૂબ જ ગમે છે। સસલું સુઘડ, સુવાળું અને રમતિયાળ હોય છે। સસલાની રૂવાટી એકદમ સરસ, પોચી અને મુલાયમ હોય છે। તેનો સ્પર્શ કરવાનો ખૂબ જ ગમે અને સસલાનો સફેદ રંગ પણ ખૂબ જ આકર્ષક લાગે છે। સસલાની આંખો પણ મને ખૂબ જ ગમે છે, માટે સસલું મને ખૂબ જ ગમે છે। ભાણાને દુદામામા પર શા માટે ખીજ ચડતી? લેખકે દુદામામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું। દુદામામા અનેક બહાના કાઢતા। લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી, સ્વસ્થતાથી સમજાવતા રહ્યા। બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા, તેથી ભાણાને દુદામામા ઉપર ખીજ ચડતી। બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક લખો, જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલું, તમે ગયેલા કોઈ ખેતર કે વાડીની હરિયાળીનું વર્ણન કરો। હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો। તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો। રાયડો શિયાળુ પાક છે। લગભગ 4 ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા ફૂલો ખીલ્યા હતા। આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું। શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું, જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય। આજુબાજુના વૃક્ષોને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા। હરિયાળી જોઈ મન અને હૃદય આનંદિત થઈ ગયા। બીજું, જનની કાવ્યમાં દર્શાવેલા માના ગુણોનું વર્ણન કરો। માતાનો પ્રેમ મેહુલાના જળ અને મધથી મીઠો હોય છે। એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે। માતાની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે। એની ગોદ ચંદ્રની ચાંદની જેવી શીતળ છે। એના કાળજામાં અનેક અરમાન ભરેલા છે। માતાનો પ્રેમ અચળ છે। એના પ્રેમનો પ્રવાહ બારેમાસ એક સરખો જ વહ્યા કરે છે। પ્રશ્ન નંબર 2 અ, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, તમારા શહેરના જોવાલાયક સ્થળોના નામ લખો। ડુમ્મસ બીચ, અજીરા, સરદાર પટેલ મ્યુઝિયમ, વિજ્ઞાન કેન્દ્ર, તિથલ બીચ, વલસાડ, દાંડી, નવસારી, અંબિકા નિકેતન મંદિર, ઓલ્ડ ફોર્ટ, સરથાણા પાર્ક, ગોપી તળાવ અને ઉકાઈ ડેમ। બીજું, તમારા શહેરમાં કયા કયા અખબાર આવે છે? તો અમારા ગામમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, નવયુગ સમાચાર, સમય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે અખબારો આવે છે। ત્રીજું, લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય? લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય: સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો અને શાળાના પ્રવાસો। ચોથું, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારી અને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો। નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેના કુલ 8 માર્ક્સ છે। પહેલું,
વૃદ્ધ માતાની આંખમાં આંસુ શા માટે આવ્યા? યુવાનને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માંગણી કરી. ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાના પ્રયત્ન કર્યા, પરંતુ શેરડીમાંથી રસનું એક પણ ટીપું નીકળ્યું નહીં. તેથી વૃદ્ધાને દુઃખ થયું. તેને વિચાર આવ્યો, ચોક્કસ પ્રભુ તેના ઉપર કોપાયમાન થયો છે, નહીંતર આવું બને નહીં. આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા. બીજું, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્ર બનવાનું સૂચવે છે. વૃક્ષો ઉપર ફળો આવે ત્યારે ડાળીઓ નમે છે, તેમ માણસે ધન સંપત્તિ, સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ. ત્રીજું, મા વિશે કોઈ પણ 2 કહેવત લખો. તો મા તેમાં બીજા બધા વનવગડાના વા. માની ગરજ કોઈથી ન સરે, મા કહેતા મોઢું ભરાય, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. ચોથું, તમારી શાળામાં જોવા મળતા વિવિધ છોડ અને વૃક્ષોના નામ લખો. તો જાસૂદ, ચંપો, ગલગોટો, કરેણ, ગુલાબ, ચમેલી, કમળ, તુલસી, આંબો, વડલો, પીપળો, જાંબુડો વગેરે. પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જેના કુલ 3 માર્ક છે. તો પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી, અમી ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નો વિચારીને જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે. તમે એક રમકડું ખરીદ્યું અને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા, તો તમે શું કરશો? કેમ? જો દુકાનદાર વધુ પૈસા પરત કરે તો જેટલા પૈસા વધુ પરત કર્યા હશે તે પાછા આપી દઈશ, કારણ કે ખબર વગર અથવા ભૂલથી પણ કોઈના વધારે પૈસા લેવા એ ચોરી કરવા સમાન છે. આપણે હંમેશા જીવનમાં પ્રામાણિક રહેવું જોઈએ. ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિઓ સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે અને લોકો તેમને માન સન્માનની નજરે જુએ છે માટે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 માર્ક છે. તો જુઓ, કશ્યપ પ્રોવિઝન સ્ટોર. અમારી ત્યાં કરિયાણાની તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે. ગ્રાહકનું નામ છે શ્રુતિ યોગેશભાઈ. બિલ નંબર છે 1016, તારીખ છે 3/8/2022. વિગત અહીંયા આપણને આપેલી છે, જથ્થો આપેલો છે અને કુલ રકમ આપેલી છે. તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, કરિયાણાની તમામ વસ્તુઓ કોણ ખરીદી છે? તો કરિયાણાની તમામ વસ્તુઓ શ્રુતિ યોગેશભાઈએ ખરીદી છે. બીજું, મફત સાબુનો લાભ ગ્રાહકને ક્યારે મળશે? તો 500 રૂપિયાની ખરીદી કરશે ત્યારે 1 સાબુ મફત મળશે. ત્રીજું, 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. ઉધાર એટલે શું? તો ઉધાર એટલે દુકાનદાર ગ્રાહકને કોઈ પણ વસ્તુ પૈસા પાછળથી લેવાની શરતે વસ્તુ વેચે તેને ઉધાર વસ્તુ વેચી કહેવાય. પાંચમું, કશ્યપ પ્રોવિઝન સ્ટોર કોને ઉધાર આપશે અને કોને ઉધાર નહીં આપે? તો નિયમિત ગ્રાહકોને ઉધાર આપવામાં આવશે અને છૂટક ગ્રાહકોને ઉધાર નહીં આપે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો. એમાં પહેલું, તમે દુકાનમાં બૂટ ખરીદવા જાઓ ત્યારે દુકાનદાર સાથે શું વાત કરશો? જો હું બૂટ ખરીદવા જાઉં તો દુકાનદારને નીચેના પ્રશ્નો પૂછીશ. કઈ બ્રાન્ડના બૂટ છે? બીજું, કઈ બ્રાન્ડના બૂટ સૌથી સારા આવે છે? બૂટની ડિઝાઇન કયા રંગની છે? બૂટ વાદળીવાળા છે કે વાદળી વગરના છે? સ્પોર્ટ્સ બૂટ્સ રાખે છે કે પાર્ટી શૂઝ? બૂટની કિંમત કેટલા રૂપિયા છે? વગેરે. બીજું, તમે પત્રકાર છો અને તમારા ગામના સરપંચનો ઇન્ટરવ્યૂ લેવાનો છે, તો તમે કયા પ્રશ્ન પૂછશો? તો હું નીચેના પ્રશ્નો પૂછીશ. ગામનો બજેટ કેટલા રૂપિયાનો છે? બજેટમાંથી કેટલો ખર્ચ ક્યાં કરવામાં આવશે? ગામમાં શિક્ષણના વિકાસ માટે શું કાર્ય થશે? પીવાના પાણી માટે શું વ્યવસ્થા છે? ગામના રોડ રસ્તા માટે કેટલો ખર્ચ થશે? સ્ટ્રીટ લાઇટ ક્યારે આવશે? ગામમાં સિંચાઈ માટે કયા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે? ત્રીજું, તમે અને તમારા મિત્રો કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરશો? તે માટે તમે અને તમારા મિત્ર શું વાતચીત કરશો? જો કોઈ પ્રાણી કે પક્ષી ઘવાયેલું જોઈએ તો અમે તેના ઘા ઉપર ઠંડુ પાણી રેડીશું અને ઘા સાફ કરી તેને બચાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ તે પ્રાણી કે પક્ષીને પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જઈશું, જ્યાં તેની સારવાર થઈ શકે. આના માટે હું અને મારો મિત્ર વાતચીત કરીએ છીએ. આ પક્ષી કે પ્રાણીના ઘા કેમ લાગ્યો હશે? આપણે પક્ષી કે પ્રાણીઓને હોસ્પિટલમાં લઈ જઈશું, વગેરે જેવી વાતો કરીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વિષય ઉપર 10 થી 12 વાક્યમાં નિબંધ લખો, જેના કુલ 7 માર્ક્સ છે. તો અહીંયા આપણને આપેલું છે માતૃપ્રેમ. તો માતૃપ્રેમ વિશે તમે જોઈ શકો છો, આપણે ખૂબ સરસ નિબંધ અહીંયા દર્શાવેલો છે. તો આ રીતે તમે નિબંધ લખી શકો છો. વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. PDF માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો ફોન નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે. તો એક પેરેગ્રાફ અહીંયા આપણને આપવામાં આવેલો છે. પેરેગ્રાફ ઉપરથી જોઈએ પહેલો સવાલ, હજારો વર્ષ પહેલાંની એટલે? તો જવાબ આવશે વિકલ્પ બ, 1000 વર્ષથી વધારે.
બીજું, બાળક બટુક ક્યારે કહેવાતો? તો બાળક બટુક ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતો ત્યારે કહેવાતું. ત્રીજું, બાળકનો ઉપનયન સંસ્કાર ક્યારે કરવામાં આવતો? તો બાળક 7 વર્ષનો થાય એટલે બાળકનો ઉપનયન સંસ્કાર કરવામાં આવતો. ચોથું, બટુક આશ્રમમાંથી ભણીને પાછો ફરે ત્યારે તેની ઉંમર આશરે કેટલી થઈ હોવી જોઈએ? તો બટુક આશ્રમમાંથી ભણીને પાછો ફરે ત્યારે તેની ઉંમર આશરે 19 વર્ષની થઈ હોવી જોઈએ. પાંચમું, ફકરામાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે? તો ફકરામાં દિવાળી તહેવારનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે. તો આ પ્રશ્નપત્ર અહીંયા તમે જૂના પ્રશ્નપત્ર, ગયા વર્ષના પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રને વધારે અભ્યાસ માટે બાળકો માટે ખાસ તૈયાર કરેલું અસાઇનમેન્ટ તમને મળી રહેશે, અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર, એટલે કે તમે સીધી જ એની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે એમાં જવાબો પણ આપેલા હશે સોલ્યુશન સાથે છે, જેથી કરીને બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે, આ દ્વિતીય સત્રાંત પરીક્ષાનો અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. તેમજ આ સમગ્ર સોલ્યુશનની PDF જો વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો 70 46 22 22 54 અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, સૂચના અનુસાર જવાબ લખો, જેના કુલ 7 માર્ક્સ છે. એમાં પહેલું, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે અનિલ, ત્યાર પછી ઉત્સાહ, ત્યાર પછી નભ અને ત્યાર પછી હેમંત. બીજું, શબ્દની જોડણી સુધારીને લખો. તો એમાં આવશે શૂરવીર. ત્યાર પછી ત્રીજું, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જીવન આપનાર દાતા, તો જીવનદાતા. 2 શબ્દનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવો. ઉનાળો અને ગરમી. તો વાક્ય બનશે, મને ઉનાળામાં ખૂબ જ ગરમી થાય છે. પાંચમું, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રાત્રે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે. તો જવાબ આવશે શું? કારેલું કડવું, ખાલી જગ્યા ખાટું, તો લીંબુ ખાટું. અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો. ઝાડ, તારું અને વૃક્ષ. તો એમાં તારું શબ્દ અલગ પડે છે, તો એના ઉપર આપણે ગોળ કરીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 8 માર્ક્સ છે. એમાં પહેલું, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. લાજ જવી એટલે કે આબરૂ જવી અથવા ઇજ્જત જવી. તો સમર પરીક્ષામાં ચોરી કરતા પકડાતા એની લાજ ગઈ. બીજું, આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો. મધુર, તો એનું સમાનાર્થી થશે મીઠું. વિરુદ્ધાર્થી શબ્દ, હાજરીનું વિરુદ્ધાર્થી થશે ગેરહાજરી અને આશાનું વિરુદ્ધાર્થી થશે નિરાશા. ચોથું, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. લાવો શા વાસ્તે નહીં વાંચીએ. તો અહીંયા લાવો પછી અલ્પવિરામ આવશે અને છેલ્લે જે છે તે ઉદ્ગાર ચિહ્ન. નીચેના વાક્યનો પ્રકાર જણાવો. રાજન રાજકોટ ક્યારે જશે. તો એ પ્રશ્નાર્થ વાક્ય થશે. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી અને નીચે લીટી કરો. તે પંખી ઝાડ ઉપર બેઠું, તો તે સર્વનામ છે, તો તેની નીચે આપણે લીટી કરીએ. સાતમું, નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરો. તો સસરાજીએ વહુઓને દાણા આપ્યા, તો એમાં આપ્યા નીચે અંડરલાઈન. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેની નીચે લીટી કરો. તો રાધા ધીમે ધીમે લખે છે, તો ધીમે ધીમે નીચે આપણે અહીં અંડરલાઈન કરી શકીએ. મિત્રો, ફરી મળીશું આપણે એક ધોરણ 7ના નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન અને સાથે સાથે અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન સાથે PDF અને વિડીયો બંને ફોર્મેટની અંદર મળી રહેશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.